નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા રાજ્યમાં અને સમગ્ર દેશમાં અત્યારે પ્રાકૃતિક ખેતીનું ખૂબ મોટા પાયે ચલણ વધી રહ્યું છે. ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અપનાવી રહ્યા છે. પણ પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ પછી જે ઉત્પાદન થાય તો એને વેચવામાં જે તકલીફ પડે છે એના માટે એક સર્ટિફિકેટની ખૂબ આવશ્યકતા હોય છે. લોકોને વિશ્વાસ ખૂબ જરૂર છે. કોઈ પ્રમાણપત્ર આપણી પાસે હોય તો આપણે એને આસાનીથી વેચી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રાકૃતિક ખેતીમાં NPOP સર્ટિફિકેટની શક્યતા એટલે શું, એ આજનો આપણો મુખ્ય વિષય છે. અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી રવિભાઈ પ્રજાપતિ, ક્વોલિટી મેનેજર ગોપકા એટલે કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી, એ વધારે છે, જે આપણને પ્રાકૃતિક ખેતીમાં NPOP સર્ટિફિકેટની શું શક્યતા છે એની તમામ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પ્રજાપતિ સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે સાહેબ. પહેલો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક ખેતી એટલે શું? નમસ્કાર ખેડૂત મિત્રો. પ્રાકૃતિક ખેતી એટલે છોડના જીવનચક્ર માટે જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો અને પાક ઉત્પાદન માટે જરૂરી વ્યવસ્થાઓ કુદરત દ્વારા એટલે કે પ્રકૃતિ દ્વારા પ્રકૃતિના સિદ્ધાંતોને અનુસરી કુદરતી રીતે વ્યવસ્થાપન થાય તો આ પદ્ધતિને આપણે પ્રાકૃતિક ખેતી તરીકે ઓળખીએ છીએ. તો સાહેબ, આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ જે સર્ટિફિકેટ મેળવી શકે, ઓર્ગેનિક સર્ટિફિકેટ? હા, ચોક્કસથી મેળવી શકે. મિત્રો, જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય, સેન્દ્રિય ખેતી કરતા હોય, ઋષિની કૃષિ કરતા હોય, યોગિક ખેતી કરતા હોય, મતલબ કે જે કોઈ ખેતી છે જે કેમિકલ વગરની ખેતી છે, એ તમામ પ્રકારના ખેડૂતો છે એ આ પ્રકારના સર્ટિફિકેટ મેળવી શકે છે. ખૂબ સરસ. તો સાહેબ, આ NPOP શબ્દ છે એ પહેલાં તો એ કહો કે એ શું છે અને એનું સર્ટિફિકેટનું મહત્વ શું છે? હા, ચોક્કસ. NPOP એ આપણા ભારતના ઓર્ગેનિક સર્ટિફિકેશનના ધારાધોરણ છે, જેનું પૂરું નામ નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન એવું થાય છે, જે વિદેશમાં એટલે કે યુરોપિયન કન્ટ્રીઝના જે ધારાધોરણ છે, યુરોપિયન યુનિયનના ધારાધોરણ એને સમકક્ષ છે. એટલે કે આપણું અહીંયાનું સર્ટિફિકેટ છે એ વિદેશમાં પણ માન્ય રખાય છે. આ ઓર્ગેનિક સર્ટિફિકેટ એટલે શું એ બાબતે જોઈએ તો આપણે જે કંઈ ખેતી કરીએ છીએ એ ખેતી કેમિકલ વગરની અને ઓર્ગેનિકના જે NPOPના ધારાધોરણ છે એને અનુસરીને કરેલી છે એ પ્રમાણેનું આ લેખિતમાં ખાતરી આપતું પ્રમાણપત્ર છે. તો સાહેબ, આ જે સર્ટિફિકેટ છે એના કેટલા પ્રકાર છે એમને સમજાવશો? ચોક્કસ. એકચ્યુઅલી સર્ટિફિકેશન આપણે ભારતમાં બે રીતે થાય છે. એક થર્ડ પાર્ટી સર્ટિફિકેશન અને એક PGS સર્ટિફિકેશન. PGS એટલે કે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ, જે આંતરિક હોય છે, જ્યારે થર્ડ પાર્ટી સર્ટિફિકેશન છે એ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. હવે PGSની વાત કરીએ મિત્રો, તો આપણા ભારત દેશમાં ઘણી જગ્યાએ પ્રચલિત છે અને જ્યારે પણ કોઈ પણ ખેડૂતોને ભારતની અંદર પોતાનો જણસ જે છે ઉત્પાદન છે વેચવાની હોય અથવા તો ભારતની અંદર એમને જણસનું વેચાણ કરવું હોય ત્યારે PGS સર્ટિફિકેશનમાં જોડાઈ અને આંતરિક વ્યવસ્થાપન કરી અને એનું સર્ટિફિકેશન કરાવી શકે છે. જ્યારે થર્ડ પાર્ટી સર્ટિફિકેશન એ એપેડા માન્ય કોઈ પણ સંસ્થા હોય, દાખલા તરીકે ગુજરાતમાં ગોપકા, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી છે, આવી સંસ્થા અંતર્ગત જુદા જુદા ધારાધોરણો, દાખલા તરીકે NPOP છે, EU છે, સ્વિટ્ઝરલેન્ડના કોઈ છે બાયોસ્વિસ, તો આવા બધા ધારાધોરણોને શું કહેવાય કે એના આધારે આપણે સર્ટિફિકેશન કરાવી શકીએ છીએ. ખૂબ સરસ સાહેબ. આપણે જે થર્ડ પાર્ટી સર્ટિફિકેશનની વાત કરી એ કેટલા પ્રકારે અમારા ખેડૂતો કરાવી શકે? થર્ડ પાર્ટી સર્ટિફિકેશન છે એ જનરલી બે રીતે કરતા હોય છે. એક વ્યક્તિગત ખેડૂતો કરાવે છે અને એક ખેડૂત જૂથમાં કરાવતા હોય છે. સાહેબ, વ્યક્તિગત એટલે શું? મિત્રો, વ્યક્તિગત એટલે કોઈ પણ વ્યક્તિગત ખેડૂત એકલો સર્ટિફિકેટ મેળવવા માંગતો હોય ત્યારે આ સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે અને અરજી કર્યા બાદ આ સર્ટિફિકેટ મેળવી શકે છે. પરંતુ જે કોઈ ખેડૂત છે એ આવું સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય એને માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે જ આવી ખેતી કરવી છે એવું નહીં, પણ એનામાં પોતાનામાં ગટ્સ હોવી જોઈએ કે નહીં, મારે ઓર્ગેનિક ખેતી કરવી છે અથવા પ્રાકૃતિક ખેતી કરવી છે અને જે કંઈ ધારાધોરણો છે એ ધારાધોરણોનું પાલન કરીશ, જે કંઈ નીતિ નિયમો છે એ હું પાલન કરીશ ત્યારે આવા કાર્યક્રમમાં જોડાઈ શકે છે. તો સર, આપણે જે બીજું કહ્યું ખેડૂત જૂથ ઓર્ગેનિક સર્ટિફિકેશન, એના વિશે અમને વાત કરશો? હા, ચોક્કસ. ખેડૂત જૂથ સર્ટિફિકેશન હાલમાં ખૂબ જ પ્રચલિત છે આપણા રાજ્યમાં પણ કહીએ તો. અત્યારે હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા FPO ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ઘણા બધા બન્યા છે અને આ જે FPO છે એ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમના વધારે પ્રમાણમાં છે અને આ લોકો જ્યારે પણ એમની જણસ છે એ માર્કેટમાં વેચવા જાય ત્યારે આવા સર્ટિફિકેશનની જરૂરિયાત પડતી હોય છે.
તો આ સર્ટિફિકેટ મેળવવા માટે જે ખેડૂત જૂથ સર્ટિફિકેશન છે એ કેવી રીતે કરાવવું એ બાબતે આપણે જોઈએ તો કોઈપણ ઓછામાં ઓછા 25 ખેડૂતોથી લઈને 500 ખેડૂતો ભેગા મળી અને એક સર્ટિફિકેશન માટે એક જૂથ બનાવી શકે છે. આ ખેડૂત જૂથ છે એ કોઈપણ જગ્યાએ લીગલી રજિસ્ટ્રેશન હોવું જોઈએ. દાખલા તરીકે કોઈપણ સહકારી મંડળી હોય, કોઈપણ કંપની હોય, મતલબ સરકાર જોડેથી કોઈપણ જગ્યાએ એમનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. આવી જગ્યાએ જોડાઈ અને આ સર્ટિફિકેશન મેળવી શકે છે. આવું સર્ટિફિકેશન મેળવતી વખતે ખાસ એવું ધ્યાન રાખવાનું કે જે કોઈ ખેડૂતો 4 હેક્ટર કરતાં વધુ જમીન ધરાવતા હોય એવા ખેડૂતોની સંખ્યા કુલ જે વિસ્તાર છે એ વિસ્તારના 50% વિસ્તાર છે એ 4 હેક્ટરથી વધારે જમીનવાળા ખેડૂતોનો સરવાળો ન થવો જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આનું પોતાનું એક આંતરિક વ્યવસ્થાપન હોય છે. આ ખેડૂત જૂથ છે એ પોતાની રીતે પોતાનું આંતરિક નિરીક્ષણ કરી અને પોતાની રીતે શું કહેવાય કે સર્ટિફિકેશન માટે યોગ્યતા આપતા હોય છે ખેડૂતોને, અને પછી એના આધારે જે કંઈ સર્ટિફિકેશન બોડી છે, જે સંસ્થા છે, દાખલા તરીકે ગોપકા છે, એ ગોપકા હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો જે તે ખેડૂતોનું વર્ગમૂળ અથવા તો એના દોઢા ખેડૂતોનું શું કહેવાય કે ઇન્સ્પેક્શન કરી અને પછી સર્ટિફિકેશનની કાર્યવાહી કરતું હોય છે. ખૂબ સરસ સાહેબ. દર્શક મિત્રો, પ્રજાપતિ સાહેબ આજે આપણને પ્રાકૃતિક ખેતીમાં NPOP સર્ટિફિકેટની શક્યતા વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક સર્ટિફિકેટની શક્યતા. પ્રજાપતિ સાહેબ, આગળ વધીએ. આપણે જે સર્ટિફિકેટ છે એમાં કયા કયા દસ્તાવેજ સામેલ કરવા પડે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે રમેશભાઈ. હવે દસ્તાવેજની વાત કરીએ કે જે તે અરજી જ્યારે કરતા હોય ફાર્મર, ખેડૂતો જ્યારે ગોપકામાં NPOP સર્ટિફિકેટ મેળવવા માટે જ્યારે અરજી કરે ત્યારે સામાન્ય રીતે એક તો અમારી એક અરજીનું ફોર્મેટ છે. આ અરજીના ફોર્મેટમાં અરજી કરવાની હોય છે. એની સાથે જે ખેડૂત છે એ ખેડૂતનો ફોટો, આધાર કાર્ડ અને પાન કાર્ડ જોડવાનું હોય છે. જો ખેડૂત અભણ હોય તો એના વતી જે કોઈ વ્યવહાર મતલબ કે કોમ્યુનિકેશન પત્ર વ્યવહાર કરવાનો હોય તો એ માણસનું આધાર કાર્ડ અને ફોટાની જરૂર પડે છે. પછી 7, 12, 8ની નકલ જે તે ખેડૂતની. જો સંયુક્ત ખાતું હોય તો બાકીના જે ખાતેદારો છે એમની સંમતિ જોઈશે. ત્યારબાદ જે કોઈ ખેતર છે એ ખેતરનો જમીન અને પાણીના જે નમૂના છે, ચકાસણીના અહેવાલ તાજેતરના જોઈશે. 7, 12, 8નો તમારા જે જમીન છે એ જમીનનો ઇતિહાસ, એટલે કે છેલ્લા 3 વર્ષમાં જે જમીનનો તમે સર્ટિફિકેશનમાં ઉપયોગ લેવાના છો એનો છેલ્લા 3 વર્ષનો ઇતિહાસ જોઈશે. આગામી વર્ષમાં 1 વર્ષમાં તમે શું વાવવાના છો એનું આયોજન, એટલે કે ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન પણ આમાં જોડવાનો હોય છે. પછી છેલ્લે તમે કોઈ લાવ્યા હોય કોઈ પણ બહારથી ઇનપુટ તો એની વિગતો જોઈશે. તમારી પાસે પશુપાલન કેટલું છે એની વિગતો જોઈશે. એની સાથે તમારે એક ફાર્મ ડાયરી પણ નિભાવવાની થાય છે. જેમાં તમારે રોજબરોજના જે કંઈ શું કહેવાય કે કામગીરી છે ખેત કાર્યોની એની નોંધ કરવાની હોય છે. એનું અમને સબમિટ કરાવવાનું નથી હોતું પણ તમારી પાસે નિભાવવાની હોય છે, જે જ્યારે ત્યારે ઇન્સ્પેક્ટર તમારે ત્યારે આવે ત્યારે તેને જોશે. અને વત્તા તમારી જે ખેતર છે એનું જે કચેરી અમારી ખરી ત્યાંથી કેટલું અંતર થાય છે એ પણ નોંધ કરવાની હોય છે એમાં. અને તમારો ફાર્મનો નકશો, ફાર્મનો નકશો એટલે નકશો દોરવા ખાતર દોરી દેવાનો એવું નહીં, પણ એમાં સર્વે નંબર વાઇઝ વિસ્તારમાં કયા વિસ્તારમાં શું આવેલું છે, કયો પાક લેવાનો છે, આજુબાજુના ખેતર કોના છે, ઓર્ગેનિક ખેતી કરે છે કે નહીં, આ બધી માહિતી એમાં હોય તો સરળતા રહે છે. તો સાહેબ, બીજો એક અમને પ્રશ્ન એવો થાય કે ઓર્ગેનિક ખેતી સર્ટિફિકેટ લેવું હોય અને સપોઝ હું કેમિકલ ખેતી કરતો હોઉં તો કરી શકાય? આ 5 વીઘામાં કરીને 5 વીઘામાં આવી રીતે કંઈ થઈ શકે? હા, ચોક્કસ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઘણા ખેડૂતો કરતા હોય છે. માની લો કે મારે 10 હેક્ટર જમીન છે અને 10 હેક્ટરમાંથી 5 હેક્ટર મારે પ્રાકૃતિક ખેતી કરવી છે અથવા તો ઓર્ગેનિક ખેતી કરવી છે અને પ્રાકૃતિકમાં પરંપરાગત ખેતી કરવી છે. અને એ ખેતીમાં મારે સર્ટિફિકેટ લેવું છે અને પહેલાંમાં સર્ટિફિકેટ નથી લેવું તો એ કરી શકાય છે. પરંતુ એના માટે પૂરતી કાળજી કે જે NPOPના ધારાધોરણમાં દર્શાવેલી છે કે બંનેના પ્રોડક્શનને અલગ રાખવા જોઈએ, બંનેના ખેતના ઓજારો છે એને પણ અલગ અલગ રીતે ચોખ્ખા કરીને વાપરવા જોઈએ, બંનેનું જે કહેવાય ને કે સંગ્રહ કરવાની જગ્યાઓ પણ અલગ અલગ હોય, ટ્રાન્સપોર્ટેશન અલગ અલગ, એવી વ્યવસ્થા કરી શકવાની તમારામાં ક્ષમતા હોય તો તમે આ કરી શકો છો. આ બધી કાળજી લેવી પડે. ખૂબ સરસ. સાહેબ, કઈ પેદાશોનું સર્ટિફિકેટ મળી શકે? ખૂબ જ અગત્યનું છે. ખેત ઉત્પાદનનું આપણે જનરલી સર્ટિફિકેટ જોતા હોઈએ છીએ, પણ મિત્રો ઘણી બધી બાબતમાં લગભગ 9 ક્રાઇટેરિયા સ્કોપ છે, જેમાં
એપેડા દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે કે આટલા સ્કોપમાં સર્ટિફિકેટ મળી શકે છે. તેમાં જોઈએ તો એક તો આપણે પાક ઉત્પાદન જે આપણે નોર્મલ કરીએ છીએ, પછી જંગલી લણણી, પછી પશુપાલન, મત્સ્ય ઉછેર, મશરૂમ, ગ્રીન હાઉસના જે પાકો છે એ, પછી ચેન ઓફ કસ્ટડી ફાઇબર્સની કહીએ કે જેને, અને કોસ્મેટિક કેર, આવા બધામાં આપણે શું કહેવાય કે સર્ટિફિકેશન કરી શકીએ છીએ. પ્રજાપતિ સાહેબ, આપણો કાર્યક્રમ જોઈ ઘણા ખેડૂતોને ઈચ્છા થાય કે મારે સર્ટિફિકેટ લેવું જોઈએ, તો એમનો સંપર્ક ક્યાં કરો? આપની ઓફિસ ક્યાં આવી છે અને કોણ આ સર્ટિફિકેટ આપી શકે? જી ચોક્કસ. આપણી જે ગુજરાત સરકાર હસ્તકની જે ઓર્ગેનિક સર્ટિફિકેશન કરતી સંસ્થા, ગુજરાત રાજ્યની એકમાત્ર સરકારી સંસ્થા જે કહેવાય, એ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી છે, જે અમદાવાદ ખાતે શામલમાં સ્થિત છે. અને અમારી વેબસાઇટ પણ છે, જેનું છે www.gopca.in. આ વેબસાઇટ ઉપર પણ તમને બાકીની માહિતી મળી રહેશે, અને તમામ પ્રકારના ફોર્મ છે, ફોર્મેટ છે, એ પણ એમાં ઉપલબ્ધ છે. આપણા જેટલા પણ ખેડૂતો છે, એ ખેડૂતો પણ કેટલા સર્ટિફાઈડ છે, કયા વિસ્તારના છે, એમના કોન્ટેક્ટ નંબર સહિતની માહિતી આપણે આપણી વેબસાઇટમાં પ્રદર્શિત કરતા હોઈએ છીએ. સંપૂર્ણ પારદર્શક રીતે આપણી વેબસાઇટ ઉપર તમામ વસ્તુ દર્શાવવામાં આવે છે, જે તમે ત્યાંથી પણ મેળવી શકો છો. તો સાહેબ, આ સર્ટિફિકેટ છે દર વર્ષે રિન્યૂ કરવાનું થાય? હા, ચોક્કસ. સર્ટિફિકેટ જે ખરું એ ઓર્ગેનિક સર્ટિફિકેશન આપણે 1 વર્ષ માટે આપતા હોઈએ છીએ. એટલે 1 વર્ષ પૂરું થાય એટલે એની વેલિડિટી પૂરી થઈ જાય છે. ત્યાર પછી તમે નવા પાક માટે નવું સર્ટિફિકેટ તમારે મેળવવું પડે છે, અને આ સતત પ્રક્રિયા છે. માની લો કે કોઈને એમ થાય કે મારે ઓર્ગેનિક સ્ટેટસ આવી ગયું છે, હવે હું ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે આગળ ન વધું તો ચાલે, અથવા તો 1 વર્ષ પછી પાછું સર્ટિફિકેશન કરાવું તો એવું ચાલશે નહીં. આ કન્ટિન્યુઅસ એટલે કે સતત પ્રક્રિયા છે. જો તમે આમાંથી બહાર નીકળશો તો સર્ટિફિકેશન પ્રોગ્રામમાંથી બહાર નીકળી જશો, એટલા માટે આ સતત પ્રક્રિયા છે. તો સાહેબ, અમને એ સમજાવો અરજી કરવાની પદ્ધતિ. ઓકે, ચોક્કસ. ખેડૂત મિત્રો, જો તમારે જ્યારે પણ અરજી કરો છો ત્યારે, એટલે અરજીની પદ્ધતિ શું છે અને કેવી રીતે અમારે ત્યાં સંચાલન થાય છે અરજીનું, તમે જ્યારે અરજી કરો છો ત્યારે મેં તમને જે દસ્તાવેજો કીધા, એ દસ્તાવેજો જો પૂરા હોય તો તાત્કાલિક તમારી અરજીનું જે કહેવાય કે પ્રોસેસ થઈ જાય છે. અને જો એમાં કંઈ ખૂટતું હોય તો અમારા ત્યાં એને ચકાસણી થાય, અને જે કંઈ ખૂટતું હોય તમારી પાસે ફોનથી, ટેલિફોનિક અથવા તો પત્ર દ્વારા મંગાવવામાં આવે છે. પૂરતી માહિતી આવી જાય ત્યારબાદ તમને એક કોટેશન મોકલી આપવામાં આવે છે. કોટેશન એટલે કે ફી ભરવા માટેની વિગતો, અને એક કોન્ટ્રાક્ટ ફોર્મ હોય છે. હવે આ કોન્ટ્રાક્ટ ફોર્મમાં શું હોય છે મિત્રો, કે આ કોન્ટ્રાક્ટ ફોર્મમાં ગોપકા અને ખેડૂત, ફાર્મર બંને વચ્ચેનું એક કોન્ટ્રાક્ટ થાય છે. કોન્ટ્રાક્ટમાં એવું હોય છે કે ભાઈ અમે છીએ તમારું દર વર્ષે ઇન્સ્પેક્શન કરીને સર્ટિફિકેટ પૂરું પાડીશું, એવી અમારી ફરજો હોય છે, અને આપની ફરજો એવી હોય છે કે તમે જે છે એ NPOPના ધારાધોરણ છે એ માનશો, એને અનુસરશો, અને ગોપકા અથવા એપેડા દ્વારા જ્યારે પણ કોઈ અધિકારી તમારે ત્યાં ઇન્સ્પેક્શન માટે આવે ત્યારે તેમને પૂરતો સહકાર આપશો. આવું કોટેશન તમને મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ તમારો ફી ભરો અને કોન્ટ્રાક્ટ ફોર્મ છે એ સહી કરીને તમે એમને મોકલાવો ત્યારે તમારું એપેડા નિર્મિત એક ટ્રેસનેટ પોર્ટલ કરીને એક પોર્ટલ છે વેબસાઇટ પર, આ પોર્ટલ ઉપર તમારું રજિસ્ટ્રેશન થાય છે. આ રજિસ્ટ્રેશન થયા બાદ તમને તમારા જે ઈમેલ આઈડી અને પાસવર્ડ, તમે મોબાઈલ નંબર અમને જે આપ્યા હતા એના પર તમારા આઈડી પાસવર્ડ છે એ તમારા ત્યાં પહોંચી જશે, અને એના આધારે તમે ટ્રેસનેટ ઉપર તમે તમારા ખેતરમાં જે કોઈ પાક વાવવાનો છે અથવા તો જેનું સર્ટિફિકેટ મેળવવા માંગો છો એ બધી વિગતો તમારે ટ્રેસનેટ ઉપર ભરવાની છે. એના આધારે અમારે ત્યાંથી ફિઝિકલ ઇન્સ્પેક્શન થશે, કોઈ પણ ઇન્સ્પેક્ટર આવશે, એ ઇન્સ્પેક્શન કરશે, ત્યાં ઇન્સ્પેક્શન કરી અને ત્યાંથી જ એનો રિપોર્ટ છે એ અમને સબમિટ કરશે, એનું ઇવેલ્યુશન થશે, એના પછી સર્ટિફિકેશન કમિટીમાં એનો નિર્ણય લેવાશે, અને ત્યારબાદ તમને સર્ટિફિકેટ કયા વર્ષનું અને કેવી રીતે આપવું એ નિર્ણય લઈને તમને પહોંચતું કરવામાં આવશે સર્ટિફિકેટ. આ પ્રક્રિયા છે સર્ટિફિકેશનની અરજીની. ખૂબ સરસ. દર્શક મિત્રો, પ્રજાપતિ સાહેબ આજે આપણને ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે ફરીથી એક સમય થયો છે વિરામ લેવાનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઓર્ગેનિક સર્ટિફિકેટની શક્યતાઓ. પ્રજાપતિ સાહેબ, આગળ વધીએ. આપણે ખૂબ સરસ માહિતી આપી. હવે આમાં સરકારશ્રી અમને કંઈ મદદ ખરી? ગુજરાત સરકારની એક યોજના છે સેન્દ્રિય ખેતી નીતિ 2015. આ યોજના અંતર્ગત જે કોઈ ખેડૂતો ગોપકા ખાતે રજિસ્ટ્રેશન કરાવે છે એમને એક તો રજિસ્ટ્રેશન ફી, મેં જેમ તમને વાત કરી, એમાં 75% સહાય એટ સોર્સ છે. મતલબ કે માની લો કે તમારે 10,000 જો સર્ટિફિકેશન ફી થતી હોય તો તમારે માત્ર 2500 રૂપિયા ભરવાના થાય છે. બાકીના જે 7,500 રૂપિયા છે આપના વતી સરકારશ્રી અમને આપી દે છે. એટલે 75% એટ સોર્સ સહાય છે.
બીજું, જો તમે બીજી ગ્રુપમાં જોડાયેલા હોય અથવા તો બહારની કોઈ સર્ટિફિકેશન બોડીમાં જોડાયેલા હોય તો પણ તમે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરો તો તમને વધુમાં વધુ 2000 સુધીની મર્યાદામાં તમને આ સર્ટિફિકેશન ફી છે એ પરત મળવાપાત્ર છે. બીજું એક યોજનામાં એવું છે કે જ્યારે પણ આપણે એક્સપોર્ટ માટે પ્લાન્ટ રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ અને આ ટેસ્ટમાં તમે પાસ થાઓ તો આ ટેસ્ટના 10,000ની મર્યાદામાં જે કંઈ ખર્ચ થયો હોય એ પણ તમને પરત મળવાપાત્ર છે. બીજું, સરકારશ્રીની ઇનપુટ સહાય યોજના છે. આ જ યોજનામાં છે ઘટક છે. આ ઘટકમાં તમને હેક્ટરે 5,000 અને વધુમાં વધુ 2 હેક્ટર માટે 10,000 જે છે આ સબસિડી તમને ઇનપુટ સહાય તરીકે મળે છે. આના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. ખૂબ સરસ. તો સાહેબ, જે વ્યક્તિગત ખેડૂત હોય અને જૂથના ખેડૂત હોય એના માટે કેટલી ફીની જોગવાઈ હોય છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. વ્યક્તિગત ખેડૂત અને જૂથના ખેડૂત આના માટે ફીના ધોરણો અલગ અલગ છે. વ્યક્તિગત ખેડૂતોમાં જોઈએ મિત્રો તો આપણે અંદાજિત મેં તમને વાત કરી એમ, જો અહીંયાથી ડીસા 200 કિલોમીટર દૂર છે તો ડીસાનું ઉદાહરણ લઈએ આપણે તો લગભગ 6,500ની આસપાસ ત્યાંની શું કહેવાય કે 7,500 સર્ટિફિકેશન ફી થતી હોય છે. એમાંથી 75% છે એ સરકાર સબસિડી આપે છે અને 25% છે એ ખેડૂતે ભરવાના રહે છે. હવે જૂથમાં વાત કરીએ મિત્રો તો જૂથમાં જો જોઈએ તો આ જ ફી છે એ 150 ફાર્મર અને 150 શું કહેવાય હેક્ટર જમીનની ગણીએ અને એ જ સેમ ડિસ્ટન્સની ગણીએ તો લગભગ 35,000થી 40,000ની આસપાસ થતી હોય છે. હવે આ ફીમાં કોઈપણ પ્રકારની સહાય એડસોર્સ મળવાપાત્ર નથી, પરંતુ જ્યારે ખેડૂતો આવા સર્ટિફિકેશન પ્રોગ્રામમાં જોડાય ત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને પોતાની જે મેં તમને કીધું કે 2,000 જે સબસિડીનું ધારાધોરણ છે એમાંથી પણ એ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને પરત મેળવી શકે છે. આમાં વ્યક્તિગત ખેડૂતની વાત કરીએ તો જેની પાસે વધારે ખેતી છે એ લોકો વ્યક્તિગતમાં જોડાઈ શકે છે, વધારે જમીન છે એ લોકો, અને જે નાના માર્જિનલ ફાર્મર છે એ ખેડૂત જૂથમાં જોડાઈને આગળ વધે તો એમને સારો સપોર્ટ રહે છે. સાહેબ, સૌથી અગત્યનો પ્રશ્ન, ઇન્સ્પેક્શન ખૂબ અગત્યની વાત છે. ઇન્સ્પેક્શન સમયે ઇન્સ્પેક્ટર શું ચકાસણી કરે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઘણા ખેડૂતોને એવું થાય છે કે ભાઈ ઇન્સ્પેક્શનમાં સર્ટિફિકેશનમાં જોડાશું, જ્યારે ખેડૂત ઇન્સ્પેક્શન કરવા આવશે ત્યારે શું ચકાસણી કરશે? તો મિત્રો આ બાબતે આપને જણાવીશ કે જે કંઈ આપે કરો છો આપ અને જે કંઈ આપે અમને આપ્યું છે એ જ ચકાસણી કરશે, નવું કાંઈ ચકાસવાના નથી. જે કંઈ માની લો કે તમે તમારા જે એપ્લિકેશન ફોર્મમાં જે માહિતી ભરી છે એ માહિતી સાચી છે કે નહીં. પહેલાં તો જનરલ માહિતી તમારું આધાર કાર્ડ બરાબર છે, ફોટો બરાબર છે કે નહીં, મતલબ કે તમે જ છો કે બીજા કોઈ છે, પાન કાર્ડ પ્રમાણે જે તે વ્યક્તિ છે કે નહીં, જમીન જે તે જગ્યાએ છે કે નહીં, આ બધું ચકાસણી કરશે. ત્યારબાદ પાકની તૈયારીથી લઈને દરેક વસ્તુનું તમને ઇન્સ્પેક્શન દરમિયાન પૂછશે કે ભાઈ તમારી જમીન તૈયાર કરવામાં કેવી રીતે, તમે જે બીજ વાવ્યું હતું એ બીજ કેવી રીતનું હતું. હવે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં, એનપીઓપી સર્ટિફિકેશનમાં જ્યારે પણ જોડાઓ ત્યારે બીટી કપાસ આપણે માન્ય નથી. એટલે બીટી કપાસ વાવતા હો તો ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં જોડાઈ શકશો નહીં. એટલે બે વસ્તુ ખાસ છે કે એક બીટી કપાસ અને એક તમાકુનો ઉપયોગ પર પ્રતિબંધ છે. બરાબર, તો આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ જે પાકની શું કહેવાય કે જે બીજ છે એ બીજ ક્યાંથી લાવે છે, પછી બીજ લાવે પછી એનું શું કહેવાય કે ઇરિગેશન કહેવાય કે જે સિંચાઈ કેવી રીતે આપે છે, પછી એનું ખેતર તૈયાર કરવા માટે શું શું સાધનો વાપર્યા હતા. એવું બની શકે કે ભાઈ બીજા ખેતરમાં જ્યાં ચીલા ચાલુ ખેતી થતી હોય કેમિકલવાળી, એવા ને એવા સાધનો અહીંયા વાપરે તો કોન્ટામિનેશનના ચાન્સીસ રહેશે. તો એ પણ ચકાસણી કરશે. ત્યારબાદ જે કંઈ તમે વીડિંગ, નિંદામણ કહીએ તો નિંદામણ મિત્રો આપણે હાથથી અથવા તો કરબથી અથવા તો મલ્ચિંગથી નિંદામણ કરી શકાશે. બાકી જો તમે નિંદામણનાશક દવા વાપરશો તો એ પણ માન્ય નથી આપણા આ સ્ટાન્ડર્ડ પ્રમાણે. તો એ પણ તમારે પૂછશે. પછી રોગ જીવાત નિયંત્રણ માટે તમે શું કરો છો એની માહિતી તમને પૂછશે. તો રોગ જીવાત નિયંત્રણમાં આપણે કેમિકલનો બિલકુલ પ્રતિબંધિત છે, એટલે એ આપણે વાપરીશું નહીં ક્યાંય પણ. એવી જ રીતે ખાતર છે, જે પોષણ વ્યવસ્થા છે એમાં ખાતર, જે કે રાસાયણિક ખાતરો છે એ પણ આપણે વાપરી શકીશું નહીં. હા, તમે બીજામૃતનો ઉપયોગ કરી શકશો, તમે ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકશો તમે. બરાબર, તો આવા પ્રકારના બીજા લીલો પડવાશ પણ તમે કરી શકશો. સહયોગ પાક છે એનો પણ ઉપયોગ કરી અને તમે પોષણ આપી શકશો ફાર્મને. ખેતરનું જે કહેવાય કે ફાર્મનું FIM પણ ઉપયોગ કરી શકો. આ બધું તમે છે એ પોષણ માટે તમે ઉપયોગ કરી શકશો, પણ રાસાયણિક કોઈપણ બાબતોનો તમે ઉપયોગ કરી શકશો નહીં. દાખલા તરીકે અને વૃદ્ધિ નિયંત્રકો જેને આપણે કહીએ એનો પણ આપણે ઉપયોગ પર શું કહેવાય કે રોક છે, પ્રતિબંધ છે આમાં.
પછી જેમ વાત કરી હતી એમ કે તમારી પાસે સંગ્રહ ટ્રાન્સપોર્ટેશન આના માટે છે એ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જો ભેગું કરતા હોય તો બંનેની વ્યવસ્થા અલગ અલગ તમારી પાસે હોવી જોઈએ, એ પણ ચકાસણી કરશે એ, બરાબર. પછી તમારું પાણી ક્યાંથી, પાણીનો સોર્સ ક્યાંથી પાણી લો છો, કૂવામાંથી આવે છે, નહેરમાંથી આવે છે, કઈ જગ્યાએથી આવે છે, આ બધી ચકાસણી આ જે કરશે. બીજું તમારી જમીન જે ખરી એ જમીન કેવી જગ્યાએ છે, અથવા તો પાડોશીની જમીનનું પાણી છે તમારા ખેતરમાં આવે છે કે નહીં, અથવા આવે છે તો તમે શું એના પાછળ તકેદારી લીધી છે એ પણ જોશે. બીજાના ખેતરમાંથી કોઈ દવા, માની લો કે તમારી બાજુના ખેતરવાળો છે એ કેમિકલવાળી ખેતી કરે છે અને એ દવા છાંટતો હોય તો એની ડ્રીફ્ટ છે ખરી એ વાછળ તમારા ખેતરમાં આવે છે કે નહીં એની પણ ચકાસણી એ કરશે. આ ચકાસણી કરવામાં તમારી સાથે વાતચીત કરતા જ ચકાસણી કરશે અને એવું લાગશે કે એને ક્યાંક શંકા જશે તો પછી છેલ્લે જમીનનો કહી દો કે અથવા તો છોડનો ભાગનો કહી દો કે છોડની ઇકોનોમિક આર્થિક જે વસ્તુ હોય એનો જે નમૂનો લઈ અને એને લેબોરેટરીમાં મોકલી આપશે અને લેબોરેટરીમાં મોકલ્યા પછી જે રિઝલ્ટ આવશે એને માન્ય રાખશે. આ પ્રમાણેની આખી ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હોય છે. પ્રજાપતિ સાહેબ, આજે આપ અહીંયા આવ્યા, અમારા ખેડૂતોએ ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમ સાંભળશે. અંતમાં અમારા ખેડૂતોને શું સંદેશ આપશો? મિત્રો, આપણે એક કહેવાય ને કે પરસ્પર ઓર્ગેનિક ખેતી કરવાની, પ્રાકૃતિક ખેતી કરવાની ભાવના જે છે એને આગળ ધપાવી અને એને આગળ સર્ટિફિકેશનના દાયરામાં લઈને જે કંઈ તમે મેળવો છો આર્થિક ઉપાર્જન એને હજુ વધુ મૂલ્યવૃદ્ધિ કરીને હજુ વધુ મેળવો એવી આશા છે. ખૂબ સરસ સાહેબ, આજે આપ અહીં પધાર્યા અને અમારા ખેડૂતોને NPOP સર્ટિફિકેટ વિશે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી આપી. આશા રાખું અમારો કાર્યક્રમ બધા ખેડૂતોને ખૂબ જ પસંદ આવશે. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું પ્રજાપતિ સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને NPOP એટલે કે ઓર્ગેનિક સર્ટિફિકેટનું શું મહત્ત્વ છે અને એની શું પ્રક્રિયા છે એની વિગતવાર વાત કરી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.